तो चलो आज बनावीशू नो ऑनियन नो गार्लिक रेड पंजाबी ग्रेवी। मैं घणा टाइम पहला ऑनियन गार्लिक वाली रेड पंजाबी ग्रेवीनी रेसिपी मूकी हती, तो त्यारे मने बहु ज रिक्वेस्ट हती के नो ऑनियन गार्लिक वाली रेसिपी बतावो। आ ग्रेवी बनावीने तमे फ्रीजर में महीना सुधी स्टोर पण करी सको छो अने स्टोर न करवी होय तो फ्रेश बनावीने पण खाई सको। અને આમ પણ હોટલમાં જઈને આપણે સ્ટોર કરેલી ગ્રેવીના જ શાક ખાઈએ છીએ, તો ઘરે કદાચ 15-20 દિવસ ફ્રીઝરમાં રાખેલી ગ્રેવીનું શાક બનાવીને ખાઈએ તો કાંઈ તકલીફ નહીં થાય, ટેસ્ટ પણ એવો ને એવો જ રહે છે આ ગ્રેવીનો। તો તેના માટે મેં ગ્રેવી બનાવવાનું સ્ટાર્ટ કર્યું તેના 1 થી 1.5 કલાક પહેલાં આ રીતે ગરમ પાણીમાં એકદમ ગરમ પાણી લેવાનું, 1/4 કપ મગજતરી, 1/4 કપ કાજુ અને 1 ટેબલસ્પૂન ખસખસને પલાળીને રાખી દીધા હતા। આ બધી વસ્તુ એકદમ સરસ પલળે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ। તો હવે અહીંયા હું જે માપ આપી રહી છું તેમાંથી ટોટલ 1 કિલો પંજાબી સબ્જી તૈયાર થશે, સાથે પનીર અને કેપ્સિકમ નાખ્યા પછી ગ્રેવી બન્યા પછી। તો તેમાંથી તમે મોટા 7 થી 8 જણને અને નાના મેમ્બર સાથે હશે તો 8 થી 10 જણને આ ગ્રેવીમાંથી સબ્જી સર્વ કરી શકશો। હવે અહીંયા કાંદા અને લસણની બદલે શું વાપરવું તે જોઈ લઈએ। તો કાંદાના ઓપ્શનમાં મેં અહીંયા રેડ કેપ્સિકમ અને દૂધી લીધા છે। ઘણા લોકો દૂધી નાખે છે ખાલી, પણ એકલી દૂધીથી ગ્રેવી થોડી ફિક્કી બને છે એટલે સાથે રેડ કેપ્સિકમ લીધું છે। અને લસણની બદલે મેં અહીંયા કોબી લીધી છે। આદુ અને લસણની બદલે આદુ અને કોબીની પેસ્ટ બનાવવાની છે। સાથે થોડી કોથમીર લેવાની છે। અહીંયા કોથમીરની દાંડલીઓ લેવાની છે ફ્રેશ, પણ મારી પાસે નહોતી એટલે મેં અત્યારે કોથમીર લઈ લીધી છે। અને સાથે લેવાના છે સ્ક્રીન પર મેન્શન કરેલા સૂકા મસાલા અને ટોટલ 1 કપ તેલ। હવે સૌથી પહેલાં લઈ લઈએ ખમણેલું આદું અને કોબી, બંનેની પેસ્ટ કરવાની છે। આદું અહીંયા ખમણેલું અથવા ચોપ કરેલું લેજો એટલે ટુકડા ન રહે, એકદમ સરસ પીસાઈ જાય। હવે બંને વસ્તુને આ રીતે પહેલાં કોરી પીસી લેવાની છે અને પછી થોડું પાણી એડ કરીને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની। આદું કોબીની પેસ્ટ તેલમાં નાખીએ અને તરત દાજી ન જાય એટલે મેં અહીંયા થોડું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરી છે। પાણીવાળી પેસ્ટ તેલમાં ધીમે ધીમે સતળાશે જેથી તેની ફ્લેવર એકદમ સરસ બેસશે ગ્રેવીમાં, એટલે ખાસ યાદ કરીને થોડું પાણી નાખીને જ પેસ્ટ તૈયાર કરજો। કોરી પેસ્ટ નહીં બનાવતા, નહીંતર તરત જ દાજી જશે તેલમાં નાખશો તો। હવે એ જ કપમાં પીસી લેવાના છે દૂધી અને રેડ કેપ્સિકમ। દૂધીને ચાખીને લેજો, ઘણી વખત દૂધી કડવી નીકળે છે। અહીંયા એકલી દૂધી પણ લઈ શકાય, પણ આપણે અહીંયા કાંદાનો ઉપયોગ નથી કર્યો તો થોડી સ્ટ્રોંગ ફ્લેવર તો જોઈશે ગ્રેવીમાં, તો એટલા માટે મેં અહીંયા રેડ કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે। કેપ્સિકમની ફ્લેવર એકદમ સરસ હોય છે, થોડી સ્ટ્રોંગ હોય છે, કાંદા જેટલી તો નથી હોતી પણ થોડી હોય છે, તો એકદમ ગ્રેવી ફ્લેવરફુલ બને એટલે મેં અહીંયા રેડ કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે। અને કાંદા જેવો કલર પણ આવી જશે, રેડ અને વ્હાઈટ ભેગું થશે એટલે થોડું પાણી નાખીને આ ગ્રેવીને પણ એકદમ સરસ પીસી લેવાની છે। હવે એ જ રીતે પીસી લેવાના છે ટમેટાં। ટમેટાં કટ કરો ત્યારે આ વચ્ચેનો વ્હાઈટ પાર્ટ હોય તે ખાસ યાદ કરીને કાઢી લેવાનો, તેનાથી ઘણી વખત ગ્રેવી કડછી થઈ જાય છે। અહીંયા ટમેટાને ગરમ પાણીમાં ઉકાળીને તેની છાલ કાઢીને પણ તમે પીસી શકો છો, પણ આગળ ગ્રેવી બન્યા પછી ગ્રેવીને ગાળવાની જ છે એટલે મેં અહીંયા છાલ નથી કાઢી। અને પછી ટમેટામાં પણ થોડું પાણી નાખીને એકદમ સરસ પીસી લેવાના છે। ભલે ટમેટામાં પાણીનો ભાગ હોય પણ થોડું પાણી નાખીને જ પીસવાના। અને હવે આપણે જે કાજુ, ખસખસ અને મગજતરીને પલાળીને રાખેલા હતા તેને પણ પીસીને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈએ। પલાળવામાં જે પાણીનો ઉપયોગ કરેલો હતો તે પાણી કાઢી નહીં નાખવાનું, તે પાણી નાખીને જ એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે। હવે બધી વસ્તુ અહીંયા તૈયાર છે તો ગ્રેવી બનાવીએ। તો હવે સૌથી પહેલાં એક પેનમાં આપણે જે તેલ લીધું છે તેમાંથી પોણો કપ જેટલું તેલ લઈ લેવાનું છે। 5 કપ તેલ બાકી રાખવાનું છે, આગળ ઉપયોગમાં લઈશું। હવે ગરમ તેલમાં એડ કરી દઈએ તૈયાર કરેલા સૂકા મસાલા। તેલ અહીંયા બહુ વધારે પડતું ગરમ ન હોય તેનું ધ્યાન રાખજો, નહીંતર મસાલા તરત જ દાજી જશે। અડધી મિનિટ જેવું સૂકા મસાલાને સાતળીને હવે એડ કરવાની છે આદુ કોબીની પેસ્ટ। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખીને આ પેસ્ટને 2 મિનિટ માટે સાતળી લેવાની છે। કાંદા લસણવાળી ગ્રેવી કરતાં પણ આ ગ્રેવીનો ટેસ્ટ વધારે સરસ આવશે, એક વખત બનાવીને ટ્રાય કરજો। આદુ કોબીની પેસ્ટને 2 મિનિટ સાતળી લીધા પછી હવે એડ કરવાની છે દૂધી કેપ્સિકમની પેસ્ટ। એકદમ બરાબર મિક્સ કરીને હવે આ પેસ્ટને 4 થી 5 મિનિટ માટે સાતળવાની છે। તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાની હોય, પણ અત્યારે અહીંયા વધારે તેલ છે તો આઈડિયા નહીં આવે કે તેલ છૂટું પડી ગયું છે કે નહીં, એટલે 4 થી 5 મિનિટ માટે સાતળી લેજો। ઢાંકીને સાતળજો જેથી છાંટા ન ઉડે। દૂધી અને કેપ્સિકમમાંનું પાણી થોડું બળી જવું જોઈએ, ગ્રેવી થોડી ઘટ લાગે આ રીતે થોડું ઉપર તેલ દેખાય ત્યાં સુધી આ પેસ્ટને સાતળવાની છે અને પછી એડ કરવાની છે ટોમેટો પ્યુરી।
અને હવે આ બધી જ વસ્તુને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એકસાથે સાતળવાની છે. ટમેટામાંનું પાણી બળી જવું જોઈએ, ગ્રેવી થોડી ઘટ થઈ જવી જોઈએ. તે રીતે સાતળતા જવાનું, ઢાંકીને સાતળવાનું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું જેથી નીચે દાજી ન જાય. લગભગ 7થી 8 મિનિટ જેવું લાગશે ટમેટાનું પાણી બળતા અને ઉપર તેલ આવતા. આ ટાઈમ પર ગેસની ફ્લેમ થોડી હાઈ રાખશો તો ચાલશે, ઢાંકીને રાખશો એટલે વાંધો નહીં આવે. હવે અહીંયા ગ્રેવી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે, તેલ પણ એકદમ સરસ સેપરેટ થઈ ગયું છે. હું તમને નજીકથી બતાવું. આ રીતે ગ્રેવી ઘટ થઈ જવી જોઈએ અને પાણીનો ભાગ બધો બળી જાય પછી જ આગળની વસ્તુ એડ કરવાની. હવે એડ કરી દઈએ કોથમીરની દાંડલીઓ. મારી પાસે નથી એટલે મેં કોથમીર એડ કરી, અને કાજુ ખસખસ મગજતરીની પેસ્ટ. કપમાં થોડું પાણી નાખીને તે પણ મેં મિક્સ કરી દીધું ગ્રેવીમાં. અને હવે આ બધી વસ્તુને પહેલાં એકદમ સરસ મિક્સ કરી લેવાની છે. બધું બરાબર મિક્સ કરીને હવે અહીંયા સાથે સાથે મસાલા કરી લેવાના છે. તો મસાલામાં મેં અહીંયા લીધી છે 1/4 ટીસ્પૂન હળદર. પંજાબી શાકમાં હળદર બહુ વધારે પડતી ન હોય. 1.5 ટેબલસ્પૂન ધાણા જીરું, 1થી 1.5 ટેબલસ્પૂન જેટલું મરચું. મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે એટલે થોડું વધારે લીધું છે. 1 ટીસ્પૂન રેગ્યુલર ગરમ મસાલો, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. મસાલાની માત્રા અહીંયા તમે તમારી રીતે ઓછી વધારે કરી શકો છો. મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે, પણ જો તમે રેગ્યુલર મરચું યુઝ કરતા હોય તો નાખવામાં થોડું ધ્યાન રાખજો. સૂકા મસાલામાં આપણે લવિંગ અને મરીનો ઉપયોગ કરેલો છે. ગ્રેવીમાં આદું પણ છે, તો ગ્રેવી વધારે પડતી તીખી ન થઈ જાય તે રીતે મરચું એડ કરજો. એકદમ બરાબર મિક્સ કરીને હવે આ ગ્રેવીને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ઢાંકીને સાતળવાની છે. ધીમો ગેસ રાખવાનો, વચ્ચે વચ્ચે ચલાવતા રહેજો. કાજુ ખસખસ મગજતરીની પેસ્ટ છે તો દાજી જવાની શક્યતા રહેશે એટલે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું. હવે અહીંયા તમને એમ લાગે કે હજી તેલ ઉપર નથી આવ્યું અને ગ્રેવી નીચે દાજતી જાય છે તો થોડું પાણી પણ એડ કરી શકાય. તેલ એકદમ સરસ ઉપર સેપરેટ થઈને આવી જશે, હજુ ઉપર નથી આવ્યું અને હવે મને પાણીની જરૂર લાગી તો મેં અહીંયા થોડું પાણી એડ કર્યું. ફરીથી એકદમ બરાબર મિક્સ કરીને ઢાંકીને ચડવા દઈએ જ્યાં સુધી તેલ ઉપર આવી ન જાય ત્યાં સુધી. હવે અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર ગ્રેવી મેં એકદમ સરસ કૂક કરી લીધી જ્યાં સુધી તેલ સેપરેટ થઈને ઉપર આવી ન જાય ત્યાં સુધી. તો હવે કરીએ આગળના મસાલા. તો મસાલામાં હવે કસૂરી મેથી એડ કરવાની છે, જેને મેં શેકીને પાવડર કરી લીધો છે. આ રીતે પાવડરની ફ્લેવર એકદમ સરસ બેસે છે ગ્રેવીમાં. હવે એડ કરીએ 1 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ. મેં અહીંયા નો ઓનિયન નો ગાર્લિક ટોમેટો કેચઅપ લીધો છે. અને લાસ્ટમાં એડ કરીએ 1/2 ટીસ્પૂન વિનેગર અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ. પંજાબી શાકમાં ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખવામાં આવે છે. જો તમારે ન નાખવી હોય તો સ્કીપ કરી દેજો. જો આ ગ્રેવીને તમારે સ્ટોર કરવી હોય તો વિનેગર એડ કરવું ખાસ જરૂરી છે. હોટલની ગ્રેવી એટલે જ થોડી ટેસ્ટી લાગે છે વિનેગર હોય એટલે. જો તમે વિનેગર નહીં નાખો તો સેમ હોટલ જેવો ટેસ્ટ નહીં આવે, પણ ન નાખવું હોય તો પણ ચાલે. ટોમેટો કેચઅપમાં વિનેગર હોય જ છે, પણ જો સેમ હોટલ જેવો ટેસ્ટ જોઈતો હોય તો થોડું વિનેગર એડ કરજો. બધી જ વસ્તુ એડ કરી દીધા પછી આ સ્ટેજ પર ગ્રેવી ટેસ્ટ કરી લેવાની. ટેસ્ટ કર્યા પછી મને જે કાંઈ પણ મસાલા ઓછા લાગતા હતા તે મેં ફરીથી ઉપર એડ કરીને આપણે જે તેલ બાકી રાખેલું હતું 1/4 કપ તેલ 1 કપમાંથી તે ગરમ કરીને એડ કરી દીધું. અને હવે આ ગ્રેવીને ઢાંકીને 4થી 5 મિનિટ માટે થવા દેવાની છે જેથી લાસ્ટમાં જે મસાલા એડ કર્યા તે એકદમ સરસ કૂક થઈ જાય. 5 મિનિટ પછી ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમને તેલ થોડું વધારે લાગશે, પણ ગ્રેવી ઠંડી થાય પછી તમે ચેક કરી લેજો. તેલ બધું જ શોષાઈ જશે અને જો સ્ટોર કરવી હોય તો આટલું તેલ તો જોઈશે જ. તેલ થોડું ઉપર રહેશે તો જ ગ્રેવી ખરાબ નહીં થાય. ગ્રેવી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો હવે એકદમ ઠંડી થવા દઈએ અને ઠંડી થઈ જાય પછી આ ગ્રેવીને ગાળી લેવાની છે. આ રીતે મીડિયમ કાણાવાળો જારો હોય તેનાથી ગાળી લેવાની જેથી આપણે જે આખા મસાલા બધા નાખેલા છે તે જમતી વખતે મોઢામાં ન આવે. આ ગ્રેવી ઠંડી થઈ જાય એટલે તરત જ ગાળી લેવાની. બહુ વધારે પડતા મસાલા ગ્રેવીમાં રહેશે તો મસાલાનો ઓવરપાવર ટેસ્ટ આવશે ગ્રેવીમાંથી. તો તૈયાર છે અહીંયા નો ઓનિયન નો ગાર્લિક રેડ પંજાબી ગ્રેવી. હવે અહીંયા જે ઉપર તેલ દેખાઈ રહ્યું છે તે ગ્રેવી માટે પ્રિઝર્વેટિવનું કામ કરશે, તો આટલું તેલ તો જોઈશે જ ગ્રેવીમાં. હવે અહીંયા આપણે જે વસ્તુ લીધી હતી તેમાંથી 750 ગ્રામ ગ્રેવી તૈયાર થઈ છે. અને પછી તેમાં તમે પનીર, કાજુ, કેપ્સિકમ જે કાંઈ પણ એડ કરવું હોય તે કરો એટલે 1 કિલો જેવી સબ્જી તૈયાર થઈ જશે.
કોઈ પણ સરસ એરટાઇટ ડબ્બામાં ભરીને મૂકી દો ફ્રીઝરમાં, જ્યારે જોઈએ ત્યારે સબ્જી તૈયાર. હવે આ ગ્રેવીમાંથી એક સબ્જી બનાવી લઈએ. તો તેના માટે મેં લીધું ઘરનું બનાવેલું પનીર. પનીરની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પનીર હું ક્યારેય બહારથી લાવતી નથી. અને પછી અહીંયા મેં સાથે સાથે લીધું છે કેપ્સિકમ, કાંદા અને કાજુ. કાંદા મારાથી અહીંયા બાય મિસ્ટેક લેવાઈ ગયા છે. મને યાદ ન રહ્યું કે મેં નો ઓનિયન નો ગાર્લિક રેસીપી બનાવી છે, પણ તમે સ્કીપ કરી દેજો. હવે અહીંયા એકદમ ઓછું તેલ મેં ગરમ કરી લીધું. 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું. ગ્રેવીમાં પૂરતું તેલ છે જ. તેલ ગરમ થાય એટલે હાઈ ફ્લેમ પર કાંદા અને કેપ્સિકમને સાતળી લેવાના. કાંદા ન નાખો તો ખાલી કેપ્સિકમ સાતળી લેવાના. હાઈ ફ્લેમ પર સાતળશો એટલે વેજીટેબલનો ક્રંચ એકદમ સરસ જળવાઈ રહેશે. પછી એડ કરી દઈએ કાજુ. મેં અહીંયા કાજુ પનીર કેપ્સિકમની સબ્જી બનાવી છે. જે કાંઈ પણ નાખો તે તમે નામ આપી શકો. ગ્રેવી એક જ હોય છે, નામ અલગ અલગ હોય છે પંજાબી શાકના. હવે અહીંયા કાજુ અને વેજીટેબલ પૂરતું એકદમ થોડું મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ પહેલાં. અને હવે એડ કરવાની છે પહેલાં 1 ચમચો ગ્રેવી. હવે સબ્જીને સ્મોકી ટેસ્ટ આપવાનો છે, તો આ રીતે પેનને થોડું ક્રોસ રાખીને સબ્જીને ગેસની ફ્લેમ ટચ થાય તે રીતે પેન રાખવાની. આ સ્ટેપ થોડો રિસ્કી છે, જો ફાવે તો જ કરજો, પણ આ સ્ટેપ કરવાથી સબ્જી એકદમ સરસ સ્મોકી ફ્લેવરવાળી બને છે. અને પછી બાકીની ગ્રેવી એડ કરવાની. જે રીતે તમારે જેટલા મેમ્બર માટે સબ્જી બનાવી હોય તે રીતે ગ્રેવી એડ કરવાની. ગ્રેવીની ઉપર જે તેલ દેખાય છે તે ન આવે તે રીતે ગ્રેવી એડ કરી દેવાની છે. અને હવે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે પાણી એડ કરવાનું. તમારે ગ્રેવી ઘાટી પતલી જેવી રાખવી હોય તે રીતે પાણી એડ કરી દેવાનું. ઉપર મેં ફરીથી થોડી કસૂરી મેથી એડ કરી દીધી. બાકી કોઈ મસાલાની અહીંયા જરૂર નથી, ગ્રેવીમાં બધા મસાલા છે જ. અને છતાં પણ કોઈ પણ મસાલાની જરૂર લાગે તો તમે એડ કરી શકો. મને અહીંયા થોડી ખાંડની જરૂર લાગતી હતી, તો થોડી ખાંડ એડ કરી બરાબર મિક્સ કરી લઈએ. અને હવે એડ કરી દઈએ પનીરના પીસ અને ફ્રેશ કોથમીર. અહીંયા સબ્જીના વઘારમાં આપણે જે 1 ટેબલસ્પૂન તેલ લીધું તેના બદલે તમે બટર પણ લઈ શકો. જે કાંઈ પણ વસ્તુ લો તે રીતે તમે સબ્જીને નામ આપી શકશો. બટર લેશો તો પનીર બટર મસાલા સબ્જી બની જશે. મકાઈ એડ કરશો તો પનીર કોર્ન કેપ્સિકમ સબ્જી થઈ જશે. કાજુ એડ કરશો તો કાજુ પનીર સબ્જી બની જશે. જે કંઈ પણ એડ કરો તે રીતે તમે સબ્જીને નામ આપી શકશો. અહીંયા મેં પનીર, કાજુ અને કેપ્સિકમ લીધા છે, તો સબ્જીને મેં નામ આપેલું છે કાજુ પનીર કેપ્સિકમ. જે કાંઈ પણ વસ્તુ એડ કરો તેના હિસાબે પંજાબી સબ્જીના ટેસ્ટમાં થોડો ઘણો ડિફરન્સ આવે છે. બાકી હોટલમાં તમે 2 થી 3 સબ્જી જો ઓર્ડર કરી હોય તો બધાનો ટેસ્ટ મોસ્ટલી સિમિલર જેવો જ લાગે છે. કાંઈ ખાસ ડિફરન્સ હોતો નથી ટેસ્ટમાં. તો તૈયાર છે અહીંયા નો ઓનિયન નો ગાર્લિક કાજુ પનીર સબ્જી. તો તમને આ સબ્જીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.